કોદા થયા ને એટલે એવા કોદા થયા છે આ કોઈ શિયાળો જીધી કર્યા મળી ગયા પેલા તો વળી ઘેર 50 ગ્રામ સિંગલા બના પૈસા નહીં મારવાની વાતો કરો મોટી મોટી કેવી ફાળે ને જેલમાં જવા લે આમ ફરખી રીતે મજૂરી કરતા કરી ખાવા દે એટલે કેમ હેરાન કરો મને આ પોણી તો વાળવું નહીં પણ ઘઉં તો જોઈ આવો વાટવા દેવા હા વાટવા જો ઘઉં તો ઘઉં છે આ કિસ્કુલીઓ ને બિસ્કુલીઓ બધું ફોલી ખાધું એટલે એ કે ઊંબી તો રાખી નહીં ઉંદેરા ખાઈ ગયું કિસ્કુલીઓ ખાઈ ગયું હે ઉંદેરા જ ખાઈ ગયું દાદા જો કે ચકલીઓ જેટલી બેઠી યા મજૂર કરવો પડશે ને એકલો વાટ નાખો મજૂર કરું મજૂર કરવા જવું જ પડશે એકલાથી કઈ પાડવા નવડા મય ચીલ ઉજી પડે નવડા ચીલ હે અમારું ઉજી બધું ખેતીમાં ખ્યાલ નહીં જવા દેજે મને પેલા મજૂર કરી આવું મલક નહીં મતલબ મજૂરે મળતા નહીં અરે મોટા મોટા પૈસાવાળા ખરા કે મજૂરે મળતા નહીં જઈ આવું ઓટો તો મારી આવું શું કહેવા માગે છે મજૂર આ નેક તો કેટલી ઊંડી થઈ ગઈ ડેમનું પાણી વાળ્યું હોય ને તોય ખપો બોલો બસ ભાઈ તમને વળતો આવું ખપોડી મજૂર કરી આવવા જવા દે પેલા જવા દે પેલો લાઇટ બિલ 2000 રૂપિયા આવી જશે કોઈ મજૂરી કહેવા આવતું નહીં મજૂરી કોઈ કહેવા આવે તો મજૂરી હાલ બી નાખી જો કાઠું થઈ ગઈ છે લાઇટ બિલ શાનું ભરવો પૈસા હોય તો ભરીએ કે તોય પૈસા લાવીએ હવે ચીલ ઉજી પડે એટલે ચીલ મારા આવડા ગઠ્ઠા છે આ ગઠ્ઠા ચીલના જેમ બને એમ દારૂડિયાને મજૂરી લાવો તે પોટલીમાં પટી જાય ઘઉં તો પોટલીઓમાં તો વટાવાના છે અને પેલા તો વળી સાદા તો છે ને રે તો 500 ને 1000 ને એવા પછી મજૂરી માગે અને પોટલી પીતા હોય ને એટલે ફટકા 50 રૂપિયા પટી જાય 20 રૂપિયાની પોટ લાવી આલો ને એટલે વાટે જાય લાલા હા ભાઈ શું કરો ભાઈ કોઈ ને હું કરું ગયો હે તમાકુ પીલા ભાગવા તમે કોણ પીલા તું આયે વાહ નહીં ભાઈ એવો એટલે આ મજૂરની જરૂર પડી હતી ઘઉં વાટવા હા એટલે ના હોય આવી જે તમે ઘઉં ઢા તાને મારે તો હોળી મોડી વાટવા હતા પણ આ તો શું છે કે હોળી મોડી ઘઉં ના વટાય એવું તે દોનજી જે થાય 500 રૂપિયા થાય કેટલા 500 એટલે 500 રૂપિયા હતા છે થાય 4 રૂપિયા થાય હા 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 આ તો પેલી પોટલીની વાત કરીએ કે તમે પોટલી નહીં પીતા નહીં પીતા કોણ પીવા આપણે તો અલ્યા હું તો હો આપણી તો કે કોથરે કોથા તોડાવે ના ના અમારે તો લાઇટ બિલ આવી છે યાર તે અમાર પાંચથી લઈને ભરવાનું લાઇટ બિલ ના ના આ મજૂરી કોઈક લઈ જાય ને હાલ બી 500 રૂપિયા તો હાલ બી આવતું અને આ બધું શાપે કરતા નહીં રાહો રાખો યાર આ તો ખેતરમાં ત્યાં કેવું હોય મારે આવશે મજૂરી 500 રૂપિયા થાય 500 રૂપિયા ના મેળા બીજો કોઈ છે આટલા આજુબાજુ જોકે તો ફરતા વાળા ખરા હે ફરતા વાળા ખરા કોઈ પીવે આપણું ને હા ઈકન જાઓ એટલે એ સાપડામાં કોણ છે પેલો ફકે ભાઈ રે હે પીવા હે દાડો હોય કે રાત હોય ઢૂસ થઈને સુઈ રહે એ હવે મજૂર લઈ જાવ ને તેમ ના લઈ જાય તમારે દારૂ જોવે ગોબલ લઈ જઈ હોય ઊંઘવા નહીં ડબલ કામ કરશે તમે તો લઈ જાઓ ખાલી એવું તાને તું પેલા લાયેલો હું તો નહીં લાવ એટલે હું આપણે તો કે દારૂ પીએ ખરો પણ કોમ સારું કરો એ તમે કામ તો સારું કરે યાર અને પેલા ઘઉં ઉભા હોય ને એ પાડી દે ને પછી વાટે એવું હા મને હું એવી વાત વાપરી પછી ના હોય તે હું એના સાપરો જ જાઉં હવે હાજર હોય તો સારું રાજા તો ચાલતો તો પીને ઊંઘી નહીં રહેવાય ના ના 2-3 પોટલી ના ખાટલામાં પડી છે લીરો સુઈ રહેશે એવું તાને હાર જોતા ને આવી ગયા પોટલી લાવે પીવા વાળા કે લઈ જવા કોઈ પોટલી પીનતા મને જોવા ખરા ખરા ઘઉં વાટાઈ રહ્યા આવી ગયા કે ભાઈ 20 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા કોઈ 100 રૂપિયા કોઈ મજૂર આવતી રહ્યા ઘેર હું જાઉં અરે એવું છે બધું આ દારૂડિયાનો કોઈ ઠેકોણ ના હોય આમ જો કાં મઢોલી બનાવી છે એને હે કોઈ તાપડિયાનો ઠેકોણ નહીં કે કોઈનો કોઈ ઠેકોણ નહીં અરે સોન તો ભરતો જ નહીં લે આ ઉકેળા કરાયું હોય સાપડામાં જ ઉકેળા કર્યા જોતો ખરા અને ચો જો દેખાતો તો છે નહીં દારૂ નક્કી દારૂ પીવા જતો રહેલો જતા કેટલી પોટેલો નાખી હે પીને કેટલી નાખી હે ઠોઈનું ઉડાન નાખી 50 ની પોત મળે એટલે હું બાચી મેલે હવે બધા કોઈ ઠેકોણ ના હોય એનો ચપ એ બાજુ શહેર નહીં હકિયા હાય એ બાજુ બોલાવે ને પેલો ત્યાં બાવ પર અરે હું કરા હાલે આવી રે હા
એ ઊંઘે કોઈ દાડા વળતા છે હા અને મજૂરી હેડ તો કોઈક ધંધો કરી યાર પડીને દાડા ના વળે મજૂર કરવા જરૂર નહીં. આ ગાવડો બાવડો તું લાવ્યો ભાઈ બધું મારું છે. અને આ મોટા તું એ તોડી નાખ્યા પસારી પસાઈ નહીં તોડે, હું તો ભારે હતો કે યાર પેલા. આ વેલ્ડિંગ કરાવી દેતો હોય તને ઊંઘો ના થાય હજી તો કોઈ વેલ્ડિંગ કરાવું નહીં, મારા તો કમી છે મોટો કોસો. મનાલ કે તને બેહો બેહો બેહો. તાર કમી ના હોય તો મનાલ હા તાર કમી ના હોય તો મનાલ ના રે ભાઈ, હે કોઈના માથા બસ અમે તો નહીં આવે. દે હેડજી તાર ચોકર એટલે થોડા ઘઉં વાટવા આગળ એટલે હેડજી તો મારા નહીં મેળાવો ભાઈ. ચાલ મને તો ઠીક નહીં, હું તો ઊંઘી ગયો. તે હું તેવું ઠીક નહીં તાવ આવી ગયો થોડો. હે તાવ આવી ગયો છે. અને આ ભંઠીઓ પડે તો શું આ તો ક્યાં એ તો પેલો ગાય છૂટી ગઈ તે દોડી તો તે બોતવાઈ ગયો. ગાય છૂટી જતી પણ પીન પડી તું હું તો છોડી દીધું. કોને કીધું પીવાનું? હે કોને કીધું પીવાનું? એટલે ભાઈ સમાચાર મળ્યા હતા કે બધો ફેફસો ને બેફસો ફૂટી ગયો છે તો યાર પી પી કરાય વાતો કરે જાય ને ગોમાળા રીસે પડતા હું કરા પેલી બે ગાયો લાવે મરી છે બળે. હે તાણે બે ગાયો લાવે મરી છે બળે. ગાયો તો કોઈ ઠેકોણ નહીં તો આપણો અડી રહ્યા ખાલી તો આપણે અડી ગયો તો રીસે બળે છે. હવે આ ગાયો કેવાતી છે આખા ગામમાં વાતો કરે. હેડજે મારી ગાયો બતાવો હાથી જેવી ને હાથી જેવી આ ગાયો કેવડાય એ તો ગાયો તો છે તાણે હવે કરી અમારે ગધેડા જેવી જ. વળી તું એમાં તો કોઈ રીસે ના બરે તમારો શું છે ખબર આ ફેફસો ને બેફસો ખલાસ થઈ જાય ને પીવાનું છોડી દો. કોને કીધું? હું તો ચોય પીતો નહીં, દારૂ બારૂ. ગામવાળા વાતો કરે જાય છે અને કે પી ગયું આ તો કોક દાડો પેલા વિહોમ ગયો તો તે પી ગયો છે એમાં. તે પી પીને તો ડેકલી જેવું થઈ ગયું હવે એમાં તો મને બટાકો ખાવાનું કીધું એટલે પેલો શેકાય ખાવા તો કયો ખાવાનું કીધું બટાકો ખાવાનું કીધું કને ડોક્ટર ની. ના હોય મજૂરી આબુ કે નહીં આબુ બધી વાત છોડજે તું મારે ઘઉં વાટવા હેડજે. પોચ મણ ઘઉં થા. હે બટાકો તો કઈ શેક્યો પેલો શેક્યો ચાલો મને તો થોડો ચખારો પેલો મારો કાકો શેક. આ ચખડા બલ્લા રાખેલો નહીં બટાકો ના અરે બટાકો વધારે ના ખા, ફૂલી જઈએ એટલે બોર ખા. તાણ મસ્ત લાગે હો બટાકો શેકલો સારો લાગે તે હારો જ લાગે કે આ તો શેતરનો બટાકો. એક પડ્યો ઉભો લેતા આવ એટલું માર ખાવા થાય એટલે ના લે હેડજે હવે પેલે તને થોડું લઈ આલું પચાનું તે હેડજે. મારે તો પચા બચા નહીં મેળાવે ભાઈ. તને હોનું લઈ આલ ઘઉં થા. હે ઘઉં સારું તે ઘઉં હાલે હેડજે એ શેતર પાવ તો હેડ ખાલી ઘઉં તો જો મારા ચલો હાથ ભરે ભરે લાવજે. એટલે કિસ્કુલો ખાઈ ગઈ ઉંદેરા મુંદેરા ખાઈ ગયું કોઈ નહીં ખાલી તારે અડધો ટંક થા કિસકો લે ખાઈ ગઈ કે ગમે તે ખાઈ ગઈ પણ મારે મણ ઘઉં થા. 2 કલાક થા તારા તો પીન ફરી વળે ને પીન તો કલાક થા વળી તારે ઘઉં જો 10 દાડા થા વાત. હે 10 દાડા 10 દાડા ના થાય લ્યા તાણે તારે તો કલાક થા હા હું આવું ને એમ તો ચા લઈને આવું તો એટલી વાર વાડ આ તો નજરે પોકતી નહીં. આ રહ્યું એક 3 હારા 3 ચારા છે તો હળા તૈણ હે આખું ખેતર વાયુ હે ને મોટું દઈ. આ શેટન પેલો છે જો એમાં તો આ કિસ્કોલો ખાઈ ગઈ હે અને પેલો ભાગ ઉંદેરા ખાઈ ગયું છે અને આ ભાગ ભૂંડ ખાઈ ગયો અને પેલો ભાગ રોજરો ખાઈ ગયો કોઈ નહીં ખાલી આસુ છે આમ ફરી વળવાનું ફટોફટ. એવું હે હું ચા લઈને આવું તે બધા દોડ ગાડી નાખ્યા હે તો દોર તો ઉંદેરા વગરો ઉંદેરા હું મેલે લ્યા તે લીલા ઘઉં હાલ તો ના વઢાય. ના એ તો આ તો મુઠિયામાં જ છે પેલું હુકાઈ ગયું બધું યાર મારો જે આવે 5 દોડા લઈ લઉં. ચોક્કસ હુકાઈ ગયો હજી તો એક પોનના કાચા ઘઉં હે ને શું ઉતવાળ કરી રહ્યા. અરે ભાઈ કિસ્કુલે કોઈ રવા દેતો નહીં ઉંદેરા ખાઈ જાય ને ભૂંડ બધું કોઈ જોજે રોદાર નાખ્યું તે તો વાત છે વધારે ખાઈ જા. હે વાત છે તો હું અહીં ઊંઘી રહ્યો એ તારા કોઈ ટેન્શન લેવાનું નહીં. સારું જાજુ તા પણ તું હે ને જો ચા લેતા હો, પાર્લે બિસ્કિટ લેતા હો અને દાંતીલું લેતા હો. પેલો ને પાર્લે બિસ્કિટ ને ચા. હા શું કીધું? હા. ઝડપી આવજો. જલ્દી આવો લગો હા. અને તું બેહી ના રહેતો ખાઠા એ વાટો આ પણ પેલો બાજુથી લેતા કે પેલા કારુભાઈ નથી ના હાલે કોઈ ભાઈ, કોઈ દાંતેલું ના હાલે. તમે લઈને આવો પછી હું વાટી નાખું. હા દારૂ તો ચોક્કસ હંતાડે તો રાતી પેલા લેબડામાં પડે તો ને પી દઉં હાલ જ ગમે તે થઈ જાય. હાર કરું ના કરું પણ પીને ફૂલ થઈ જાઉં. ઘઉં તો 1 કલાકમાં વાટી નાખું. જોવો તો ખરા હા મારો પેક રહ્યો ને એમ જ હોય. કડક તો છે મારું. હા કડક દારૂ હવે તો 1 પેક જેવું પડ્યું રાતે લાવે ને બધું ભરાડ્યું. બે હો
આવે ને પછી વાઢું ઘઉં છું 1 કલાકમાં વાઢી રાખું આ પૈડા પછી આખો અવાજ બદલાઈ જાય ને મજા આવતી હવે થોડો કચ્છો ને આવતા આવતા તો બહુ ખોઈ જવું પડશે મારે યાર એ અવાજ પણ ખુલ્લું એક થેલીમાં રોટલા રાતના લાવ્યો છું ને પાલે બિસ્કીટ ને ચા ચા જોલે દેખાતો નહીં લે ઘઉં તો આવી ગયા હા પેલા શેઠા જો ચા જો દારૂ પીને હોય તો નહીં ગયો આમ તો કહેતો હતો કે દારૂ તો હું પીતો નહીં ક્યાં અરે હા તો કરો અરે તું ઘઉં વાઢવા આવ્યો છે આમ તો કે હું પીતો નહીં શું કરો લે તું થોડો ફેક પડે તો યાર પી ગયો હા થોડો ફેક પડે તો મારી લીધો તારે પીવું તારે લેતા આવું સાયા માર તો માથા પડ્યો ના તારો સાયા હું માથા નહીં પાડવું ગયું એ પડી ગયેલા પગ પગ ભાઈ જાય લ્યા હે બોલો તારે પીવો તારે પીવો પોવાને હાચવીને ઘેર જતો રહેજી હેડજી ભાઈ અરે બોલો સાલા ને યાર ભાઈ હે હાય સાલાજી અને કે હું દારૂ પીતો નહીં કહેતો તને લેતો અરે નહીં પીતો તો થોડો ખરબાયા હતો કે ફગે યાર પીવા તે હું તો ના ફાટો ને યાર પર સોગન ગાલે એટલે પીવો પડે યાર હવે તાર પૈસા મારે વાપરવું નહીં અને તું નેકળો કર ને ભાઈ ઘેર મારે ઘઉં વઢાઈ જા અરે ઊભા હા યાર કોને ઘેરો પડે યાર તો હું આડો પડે હે પડી ગયા તારું પૈસા વાપરવું નહીં મારા અરે શું આમ કરે યાર આ ચાન રોટલા ને બધું લાવ્યો તો નહીં હાલવું હવે લા યાર ના લેજે લે ભાઈ લેજે લાવજે ને હવે ઘેર ઓટો રહેતો રે યાર અરે ઓટો લોકડો પડીને લાવે યાર હા મને તો ખબર હતી તાને તમે કે દારૂ પીવાના જ છો તમે મને ખબર હતી ઘઉં વાઢવાના હતા તમે અરે બોલો ખાડો ભાઈ મેળો તો કે લે હજી એક ફેક પડી મેળો પીવો છે તમારે દે આ બંડી પહેરી જ લઈ જા અરે બંને નહીં ભાઈ મેં લઈ ભાઈ મારે બંને શું કરવું છે હે તાણે તો શર્ટ પહેરવો સર પણ મારે તો નહીં પહેરવું લે ધજી બાજુ કરવા થાય ઘેર લે ઉભો રે મોટા માથે કે દારૂનો બાટલો લેતા ઉભો રે કી ભાઈ હું નહીં પીતા ભાઈ મને ઘેર લાવ લાવજે. ઉભો રે લે તારા કેવો હતો લે યાર એ ભાઈ શેટું રાખજો એક ફેક માર રાખ લે મારે આમ નેટ છોડી જ છે હું એ નેટ ને તે સોગે હવે ઘઉં વાઢવાનું કરો કે નહીં કરતો કેજી કોના ગવા યાર કોઈ વાળો નહીં ગવો હે પટી હા તારા ફેવો તો હે તે બરો બીજું બરાબર લે ભાઈ મારે તો તને હાચીને ઘેર મેળવા આવું હેડ જે એવું હોય તો ઘઉં વાઢવા નહીં મારે અરે મોટા ધ્યાન હતો રે બોલતા ગવા વાળો કે યાર છોકરો બોલાવો યાર મને હે ગવના વાળો છોકરો બોલાવો ઘઉં નહીં વાઢવા મારે અને શાંતિથી કાલ હું તાર ઘેર આવો હવે કાલ નહીં આવવાનું મારા ગવા દે તું મને છોડજે ભાઈ મને ઘેર મારા જવા માટે પેલો શાન બિસ્કીટ તમને લાવેલા મને ઉલ્લો બનાવે છે તું પીકલા સમજી ગયો દે તને મારો થોડું પેક માર લીધો પેલા કાળો ભાઈ આ છોકરાને ગાલી લીધા ક્યુટ પડશે તારે એટલે સ્વાગન ગાલ્યા એટલે તારે તો પીવાનું આવતું તું આ ઘઉં નતા વાઢવાના અરે તારા ગવના મારા હું તો બીજા મજૂર કર્યા હોય તો સારું તું યાર આવા ને આવા દારૂડિયા મને તો એક હાથમાં હારા માણસો આવતા હોય ને હાથમાં નહીં આવે જાજે ઘેર હે ને મને તો તારા ગવ યાર હવે મારા કરે યાર હવે જા યાર તારું કોમ નહીં વાઢવાનું ઘઉં નું બહુ લેવાનું યાર કોના ગવ નહીં હવે બાંધ્યા કર ભાજી નાખે એક તો બોલરો ખાઈ જાવ ને બરા ગવ પૈસા નહીં કે મારા ગવ આટવાનો હેડ જે ભાઈ ઘેર જાજે ને કા દારૂ બારૂ ઉતાર નથી ઘેર દાખવા થી હેડ કર અને ભાડે ના ભાડે ઘેર તો ઘેર તો લે પછી આઈ જા મજૂરી કરવા જારોમાં બાટલા હંતાડી રાખણ વળી કે હું દારૂ પીતો નહીં અને આવતા આવતા થઈ ગયું ડોગલી જેવું થઈ ગયું ડોગલી તો સારી હોય અરે બેટા હે ને એટલે તમારા વાજે બીજોને બરબાદ કર્યા ને તો બીજોને હેરાન કર્યા ને ગવ આટવાનો વાત કે ખાલી સોપી દે યાર પેલા ભાઈને હું હાલ દઉં ઉતરું હેડ છે પેલા ભાઈ બેઠા ખાલી સોપી દે ગવ બહુ આટવાનો પોસ્ટ ના આવે તો રાવા બના હરી ચોપન કરે કે ને કે હાલ દારૂ તને પટ્ટા પડશે હમણાં હા બોલ્યો પાછો ઓ શેતાને હેડતા હોય થાય ને તમારો મોઢો લઈને કાળો મેચ બલાડા જેવો
પહાડ રહી રહીને ઉંદરાનો ને બલાડાનો ને કૂતરાનો ખવડાવી મેલ્યો તમે ઘઉં તમે ખવડાવી મેલ્યો લ્યા કામ કર લ્યા હાલ પેલો લાલો કહેતો વાત સાચી કે ₹500 થા ઘઉં વઢાઈ જા તારે એકી દાર પણ હું વળી દારૂ રે પકડી લાવ્યો અને એ મને કીધું હતું કે હું દારૂ પીતો નહીં ઓમ નથી આવતા હતો તો ટોયલી થઈ ગઈ ટોયલી તો સારી હોય એવો થઈ ગઈ ચમચો હલાવવાનો તો પેલો ચમચો હલાવવાનો હોય ને ઉખણ્યો એવો થઈને પડેલો ઘઉં હા કરવા માંડેલું કાલ જ લાલાનો જ બોલાવવો પડશે આજ તો નહીં મેળાવે તો આ 12 વાગવા આવી જાય ને હવે જવું ઘેર